સમગ્ર ભારતભરના 125 કરોડ લોકોના હૃદય સમ્રાટ આપણા ગુજરાતના પનોતા પુત્ર, આપણા સૌના લાડીલા વડાપ્રધાન, 56ની છાતીવાળા વડાપ્રધાન કે જેમને આતંકવાદીઓનો સફાયો અને પુલવામામાં શહીદ થયેલા જવાનોના શહીદીને એળે ના જાય અને જે રીતે ભારતની જનતા ઈચ્છતી હતી એવો જડબાતોડ જવાબ આપનાર એવા આપણા સૌના લાડીલા નરેન્દ્રભાઈ મોદી સિયોલમાં દુનિયામાં શાંતિ અને શાંતિનું પુરસ્કાર અશાંતિ કરનારા લોકોને ઠીક ઠેકાણે લાવનાર અને જેમને શાંતિનું પુરસ્કાર મળ્યું છે એવા આપણા નરેન્દ્રભાઈ મોદી ગરીબોના બેલી, પછી જનધન હશે, આયુષ્યમાન ભારત હશે, ઉજ્જવલાની વાત હશે, ઉજાલાની વાત હશે, સૌભાગ્યની વાત હશે, છેલ્લે ગરીબો માટે જેમને સતત ચિંતા કરી છે અને કુંભના મેળામાં સફાઈ કામદારોના પગ ધોઈને એક નવો ઇતિહાસ કે વડાપ્રધાન સફાઈ કામદારોના પગ ધોવે, સ્વચ્છતાના આગ્રહી. એટલું જ નહીં, આજ દિવસ સુધી મતના લાલચુ લોકોએ માત્ર વોટ બેંકની રાજનીતિ અને દલિતોના નામે મગરના આંસુ સારનારા લોકો આપણે જોયા છે, પરંતુ જેમના મનમાં, જેમના હૃદયમાં પીડિત, વંચિત, દલિત એમના માટે જ લાગણી છે. આપણા ચોથા વર્ગના કર્મચારી દલિત એમની દીકરીના હાથે કળશ મુકાવીને એમના પ્રત્યે ભાવના એવા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખેડૂતો માટે વાતચીત તો ઘણી થઈ. 2008માં કોંગ્રેસની મનમોહનસિંહની સરકારે દેડાન નાબૂદીના નામે 10 વર્ષમાં માત્ર 56,000 કરોડ અને ગુજરાતમાં માત્ર 1,500 કરોડ રૂપિયા આપ્યા હતા. અને આપણા નરેન્દ્રભાઈએ ખેડૂતો માટે દર વર્ષે 75,000 કરોડ અને દર વર્ષે 75,000 ખેડૂતોને 75,000 કરોડ રૂપિયા આપીને 10 વર્ષમાં 7.5 લાખ કરોડ જે ખેડૂતોને, કિસાનોને માનધન જે આપ્યું છે, ટેકો આપ્યો છે. અને ટેકાના ભાવમાં પણ જે રીતે ભાવમાં જણસીઓમાં વધારો કરીને કિસાનોના બેલી તરીકે પણ જે આપણા નરેન્દ્રભાઈ જે રીતે 5 વર્ષમાં દેશમાં એમની કામગીરી છે, આપણે સૌને ખૂબ જેને કહી કે આનંદ થાય કે હવે ભારત એને પ્રતિષ્ઠા મા ભારતીના લાલ તરીકે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે બીજી સર્જિકલ સ્ટ્રાઇક પછી પહેલી વખત ગુજરાતમાં જામનગરને આંગણે આવ્યા છે, ત્યારે આપણે બધાને ખૂબ આનંદ છે. એમનું ઉષ્માભેર સ્વાગત કરીએ છીએ. મંચ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વાલા ભાઈઓ અને બહેનો, આજે મહાશિવરાત્રીનો ઉત્સવ છે. ભગવાન શંકર એને અભિષેક થતો હોય છે. એમ આજે સૌરાષ્ટ્રની ધરતી, સોમનાથની ધરતી, ભવનાથની ધરતી, એના ઉપર આજે સૌની યોજનાના પાણી દ્વારા મહાશિવરાત્રીના દિવસે આજે અભિષેક થઈ રહ્યો છે અને વરદ હસ્તે આપણા વડાપ્રધાનના વરદ હસ્તે થઈ રહ્યો છે. ખૂબ આનંદની વાત છે. દિવસ પણ સંજોગો વસાત કે ભગવાન શિવજીની જટામાં
ગંગાના અવતરણ થયા હતા અને ભગીરથે એ ગંગાને અવતરી હતી. 2012માં સૌરાષ્ટ્રના દુષ્કાળ ભૂતકાળ બને અને એટલા માટે નર્મદાના પાણીને અવતરિત કરવાનું ભગીરથ કામ, એની શરૂઆત અને વિચાર અને આજે પણ એમના માર્ગદર્શનથી આપણે સૌ કરી રહ્યા છીએ. એવા આપણા ભગીરથ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે આપણી વચ્ચે છે. એમના કરકમલોથી સૌની યોજનાના આપણે 56 ડેમ અત્યારે એક પછી એક ભરતા જાય છે. જામનગર જિલ્લાનો રણજીત સાગર ડેમ, રાજકોટનો ન્યારી ડેમ, 2 દિવસ પછી આપણે શત્રુંજય ડેમ, આ બધા ડેમો ભરી રહ્યા છીએ. વિરોધીઓ ત્યારે કહેતા હતા કે આ મુંગેરી લાલ કે હસીન સપને જેવી વાત છે, આ નામુમકિન છે, પાઇપમાં પાણી નહીં આવે, હવા આવશે. પરંતુ જેને દ્રષ્ટિ ન હોય, જેને વિકાસ શું છે એની કલ્પના નથી, એ બધા લોકોની હવા નીકળી ગઈ છે અને નામુમકિનને મુમકિન કર્યું છે. હવે તો સૂત્ર બની ગયું છે, નામુમકિનને મુમકિન કરે એ મોદી જ કરી શકે. અને આજે એ નામુમકિનને મુમકિન પણ આજે અહીંથી થઈ રહ્યું છે. ભાઈઓ બહેનો, ગુજરાત વોટર ડેફિસિટ સ્ટેટ છે અને એ વોટર ડેફિસિટ સ્ટેટમાંથી સરપ્લસ વોટર કરવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ. અને ત્યારે નર્મદાના પાણી ઠેર ઠેર પહોંચાડવા એ કામ પતવા આવ્યું છે. 3જા ફેઝના કામો આગળ વધારી રહ્યા છીએ. આવનારા 1 વર્ષમાં સૌરાષ્ટ્રમાં સૌની યોજના, ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના, કડાણા ડેમ આધારિત યોજના, અલગ અલગ ઉકાઈ ડેમ આધારિત યોજનાઓ, એ તો બધી સરફેસ વોટરની કરી રહ્યા છીએ. પરંતુ હવે આપણે દરિયો કોઈ દી ખૂટે નહીં, દરિયાના પાણી પણ ખૂટે નહીં. અને ગુજરાત એ આધુનિક રાજ્ય છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને દરિયાના ખારા પાણીને મીઠા કરવાનું કામ આજથી એની શરૂઆત આપણે જોડિયા ખાતેથી કરી રહ્યા છીએ. દરરોજનું 10 કરોડ લીટર પાણી એ શુદ્ધ થશે અને જામનગરના જિલ્લાના લોકોને એ પાણી મળશે. અને આવા 8 ડિસેલિનેશન પ્લાન્ટ એના ટેન્ડર બહાર પાડી દીધા છે. આપણે દ્વારકા, વેરાવળ, પોરબંદર, પીપાવાવ, ભાવનગર, દહેજ, કચ્છમાં મુન્દ્રા અને માંડવી, આ રીતે 8 ડિસેલિનેશન પ્લાન્ટ ઊભા કરીને દુકાળને ભૂતકાળ બનાવવો છે. પાણી વિકાસની પૂર્વ જરૂરિયાત છે અને ગુજરાતનો વિકાસની જે હરણફાળ થઈ રહી છે ત્યારે પાણીની અછત ન રહે એટલા માટે સરકાર આગળ વધી રહી છે. ગુજરાતને પાણીદાર બનાવવું છે. રિસાયકલિંગ કરીને વપરાતું પાણીને શુદ્ધ કરીને ફરી વખત ઉપયોગ થાય, ખેતીમાં ઉપયોગ થાય, ઉદ્યોગમાં ઉપયોગ થાય, કન્સ્ટ્રક્શન એક્ટિવિટીમાં ઉપયોગ થાય. એટલા માટે જળ સંચય અભિયાન દ્વારા પણ આપણે આગળ વધી રહ્યા છીએ. ત્યારે આજે સૌરાષ્ટ્રની તરસી ધરતી અને એના ઉપર માં નર્મદાના પાણીના અવતરણથી આજે તૃપ્ત બની રહી છે. મહાશિવરાત્રિના દિવસે આપણે આનંદની વાત છે. એવી જ રીતે શિવ અને જીવ એ પણ જોડાયેલા છે. અને આજે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ અને એમાં ગરીબ માણસને બધી જરૂરિયાત મુજબની સારવારો મળે, વધુ ને વધુ ડોક્ટરો અહીંથી પ્રાપ્ત થાય, પીજી હોસ્ટેલથી માંડીને ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલને અદ્યતન બનાવવાના પણ આજે લોકાર્પણ થયા છે. સમરસ હોસ્ટેલ એ પણ નરેન્દ્રભાઈનું સપનું હતું કે હવે જ્ઞાતિ, જાતિ, ધર્મથી ઉપર ઉઠીને આપણે બધા એક છીએ, આ વાળા તૂટે અને એટલા માટે આ હોસ્ટેલમાં બધા વર્ગના લોકો એક રહે, સાથે રહે. અને એટલા માટે સમરસ હોસ્ટેલનું પણ આજે જામનગરમાં લોકાર્પણ થઈ રહ્યું છે. જામનગર કોર્પોરેશન દ્વારા પણ ગરીબોને ઘરનું ઘર એ મળી રહે. જાડા વિસ્તારમાં પણ એટલે કે અર્બન ઓથોરિટીમાં પણ ગરીબોના ઘરના ઘર મળી રહે. એટલા માટે ગરીબોની પણ ચિંતા આજે થઈ રહી છે.
ભગવાન શિવથી જીવ સુધીની ચિંતા, એના કાર્યક્રમો આજે જામનગરની ધરતી ઉપર બહાદુરી, શૌર્ય, પરાક્રમ એ ભારતની સેના, ભારતની સરકાર અને ભારતની જનતાની જે દેશભક્તિ જે પ્રગટ થઈ છે એ પછી, એટલે કે તાંડવનું પણ સ્વરૂપ હવે સરકારનું સ્વરૂપ ને સેનાનું સ્વરૂપ લોકોએ જોયું છે. આ હમસફર ટ્રેન મંગળ, ગુરુ અને રવિ એમ 3 દિવસ જામનગરથી બાંદ્રા જશે અને વળતા પ્રવાસમાં સોમ, બુધ અને શનિ બાંદ્રા ટર્મિનસથી જામનગર આવશે. 22923 અપ અને 22924 ડાઉન હમસફર એક્સપ્રેસને માન્ય પ્રધાનમંત્રી શ્રીએ પ્રસ્થાન સંકેત આપીને પ્રસ્થાન કરાવ્યું. આપનો આભાર માન્ય પ્રધાનમંત્રી શ્રી અને મહાનુભાવો. જનશક્તિ, જળશક્તિ, રક્ષા શક્તિ, જ્ઞાન શક્તિ અને ઉર્જા શક્તિ, આ શક્તિની પંચામૃત વિભાવનાથી સૌના સાથ, સૌના વિકાસના મંત્રના પ્રેરણાદાતા આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ રક્ષા શક્તિની ભારતની તાકાત વિશ્વ આખાને બતાવી છે. અને આજે ગુજરાતની ધરતી પર જળશક્તિનો જનશક્તિ સાથે સુભગ સમન્વય કરવા આપ શ્રી પધાર્યા છો, ત્યારે આવો જોરદાર તાળીઓ સાથે આમંત્રિત કરીએ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપણું માર્ગદર્શન કરવા. માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી. કેમ છો બધા? સુખમાં છો ને? નાથ હવનું ભલું કરે. મારી વાત શરૂ કરું પહેલા 3 વખત ભારત માતાનો જયકાર કરવો છે. હું બોલાવીશ. पराक्रमी भारत के लिए भारत माता की, विजयी भारत के लिए भारत माता की, वीर जवानों के लिए भारत माता की. मंच पर विराजमान राज्यना लोकप्रिय અને યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નીતિનભાઈ પટેલ, મનસુખભાઈ માંડવિયા, આરસી ફળદુ, ઈશ્વરભાઈ પરમાર, કુંવરજી બાવળિયા, પરબતભાઈ પરમાર, વિભાવરીબેન, પૂનમબેન, ધર્મેન્દ્રસિંહ, બાબુભા, હસમુખભાઈ, ચંદ્રેશભાઈ, હસમુખભાઈ હિંડોચા અને વિશાળ સંખ્યામાં અમને આશીર્વાદ આપવા માટે પધારેલા જામનગરના વાલા ભાઈઓ અને બહેનો, આજે શિવરાત્રીનું પાવન પર્વ છે અને ગુજરાત એવી ધરતી છે કે જ્યાં 2 જ્યોતિર્લિંગ છે. સોમનાથ અને નાગેશ્વરની આ ધરતી મારે માટે અત્યંત સુખદ અવસર કે શિવરાત્રિના પાવન પર્વે સોમનાથ અને નાગેશ્વરની ધરતી પર આવવાનો મોકો મળ્યો છે. જ્યારે હું મુખ્યમંત્રી હતો અને દેશભરના બધા મુખ્યમંત્રીઓની મિટિંગમાં જવું અને એમને હું કહું કે ભાઈ તમને બધાને લાગે છે કે ગુજરાતમાં તમને શું તકલીફ છે, બધું સરસ સરસ છે, તમને શું વાંધો છે, અને જ્યારે એમને હું વાત સમજાવું તો એમને બધાને આશ્ચર્ય થતું.
હું એમને કહેતો કે ભાઈ અમારું એવું રાજ્ય કે જેની પાસે કોઈ ખાણ ખનીજનો ભંડાર બહુ મોટો નથી, એનાય કરતાં મોટી મુસીબત એટલે પાણી. અમારા અનેક ગામ પીવાના પાણી માટે વલખા મારે. અમારી સરકારની ઘણી મોટી શક્તિ 10 વર્ષમાં 7 વર્ષ દુકાળમાં જાય, પીવાનું પાણી કેમ પહોંચાડવું એમાં જાય. જો ઈશ્વરે અમને પાણીની સુવિધા કરી દીધી હોત તો અમે એટલા બધા તાકાતવાર હતા, એટલા બધા પાણીદાર હતા કે અમે આખા હિન્દુસ્તાનને જ્યાં લઈ જવું ત્યાં લઈ જગ્યા હોત, એટલી અમારામાં તાકાત હતી. અમારું બજેટ, અમારી સરકારની શક્તિ, આ બધું અમારે પાણી પાછળ ખર્ચવું પડે. હિન્દુસ્તાન ભરમાંથી આવનારા મુખ્યમંત્રીઓને આ વાત ગળે જ નહોતી ઉતરતી. આટલી બધી તકલીફ છે એમને અંદાજ જ નહોતો આવતો. પણ એની સામે આપણો સંકલ્પ પણ હતો. ઠીક છે, આપણી પાસે 12 માસી નદીઓનો અભાવ છે, વરસાદ ઓછો પડે છે અને ગુજરાતને વિકાસના પથ પર આગળ વધવું છે, તો રોતા બેઠા ના ચાલે ભાઈ. પહેલા પાણી નહોતું તો કચ્છ ખાલી થતું હતું. આપણે નક્કી કર્યું કે પાણી નથી તો અમે પાણીના જ પ્રશ્નોનું પહેલા નિરાકરણ કરીશું, પાણી પહોંચાડીશું અને દેશ ગુજરાતને પાણીદાર બનાવીશું. અને એ પણ હકીકત છે કે સરદાર સરોવર ડેમ એમાં આટલી બધા રૂકાવટો આવી, આટલી બધી રૂકાવટો આવી, અને એના માટે એ વખતની બધી સરકારો જવાબદાર છે. એ છટકી નહીં જઈ શકે, એમને જવાબ આપવો પડશે. અગર આજથી 40 વર્ષ પહેલા નર્મદાનું કામ પૂરું થઈ ગયું હોત તો ગુજરાતને પાણી પાછળ 40 વર્ષ સુધી જે રૂપિયા ખર્ચવા પડ્યા હોય એ ન કર્યા પડ્યા હોત. અને આજે જ્યારે સરદાર સરોવર ડેમ બન્યો, પાણી આવ્યું, તો એના પહેલા ડેમનું કામ પૂરું થતા પહેલા આ પાણી કચ્છ અને કાઠિયાવાડની ધરતી પર કેવી રીતે પહોંચે એના માટે એક ભારી જહેમત કરી અને એક યોજના બનાવી. અને મને બરાબર યાદ છે આ સૌની યોજનાની કલ્પના જ્યારે મેં પહેલી વાર મૂકી હતી રાજકોટમાં આવીને, ત્યારે તો મોટા ભાગના લોકો અને પેલા કેટલાક જે આખા ગામની ચોધરાટ કરવા ટેવાયેલા હોય છે તો મંડી જ પડ્યા હતા કે આ મોદીએ ચૂંટણી આવી એટલે આ સગુભો છોડ્યો છે, આ ચૂંટણી આવી એટલે મોદી આમ કર્યું છે. હવે ચૂંટણી તો આપણે ત્યાં 12 મહિના ક્યાં ક્યાં ચાલતી જ હોય જ ભાઈ. કોઈ ને કોઈ રાજ્યમાં ચૂંટણી ચાલતી જ હોય જ ભાઈ. હું કોઈ પણ કામ કરું તમે ચૂંટણી જોડે જોડી જ શકો. એ વખતે આશંકા હતી કે આ શક્ય જ નથી. હજારો કરોડ રૂપિયા પાઇપ પાણીની લગાવવાની, પાણીને 20-20 માળ ઊંચા મકાન જેટલું ઊંચે લઈ જવાનું, અને એ પાણી આ બધું સંભવ જ નહોતું લાગતું. કારણ આપણે બહુ તો પેલા ટેન્કરો જોયેલી, હેન્ડપંપ જોયેલા, એનાથી લાંબુ પાણીના ઉકેલ કોઈ વિચારેલો જ નહીં. એક બાજુ એ માનસિકતા, એવા લોકોએ રાજ કર્યું જેમને ટેન્કરથી આગળ કાંઈ દેખાણું નહીં, અને અમે એવા લોકો આવ્યા કે જેણે પાઇપલાઇનથી 500-500, 700-700 કિલોમીટર, અને એવી પાઇપલાઇન કે જેમાં તમે મારુતિ લઈને હાલી શકો. અને એનું પરિણામ છે કે આજે સૌની યોજના પાણી પહોંચ્યું. કચ્છની સીમા પર બીએસએફના જવાનો, એમને નર્મદાનું તાજું પાણી પીવા મળતું હોય. આ કમાલ ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ઈચ્છા શક્તિ એના કારણે શક્ય બનતી હોય છે. મને ખુશી છે કે ગુજરાત છોડ્યા પછી પણ અમારી ટીમ એટલી જ લગનથી, સમયબદ્ધ રીતે આ સપના પૂરા કરવા માટે બરાબર કામે લાગી છે. અને એક પછી એક સૌની યોજનાના ફેઝ પૂરા થતા જઈ રહ્યા છે. અને આનું જ પરિણામ છે કે આવનારા દિવસોમાં, અને હું હંમેશા કહેતો હતો કે નર્મદાનું પાણી એ પાણી નહીં, પારસ છે.
જેમ પારસના સ્પર્શથી લોખંડ સોનું બની જાય, એમ નર્મદાના સ્પર્શથી ગુજરાતની ધરતી લીલીછમ થઈ જાય, સોનું ઉગે એવી ધરતી અમારી થઈ જાય. અમારો ખેડૂત પસીનો તો પાડે, પણ એ પસીનાની જોડે જ્યારે નર્મદાનો અભિષેક થાય ત્યારે પસીનો દીપી ઉડતો હોય છે, ઉગી નીકળતો હોય છે, અને આજે ગુજરાતે કરી બતાવ્યું છે. આજે અહીંયા મને ગુરુ ગોવિંદસિંહજી મેડિકલ કોલેજ માટે પણ, એના વિસ્તાર માટે, એની નવી નવી યોજનાઓ માટેનો પણ અવસર મળ્યો. આપણામાંથી બધાને યાદ હોવું જોઈએ, ખબર હોવી જોઈએ કે ગુરુ પરંપરાની અંદર ગુજરાતનો વિશેષ નાતો રહ્યો છે. ગુરુ ગોવિંદસિંહજીના જે પહેલા પંચ પ્યારે હતા, એ પહેલા પંચ પ્યારેમાં એક આપણો દ્વારકાનો હતો, અને દરજી સમાજમાંથી હતો. અને એણે ગુરુ ગોવિંદસિંહજીની સામે શીશ વાળવી દો, હું તમારો શિષ્ય બનીને આવ્યો છું, દ્વારકાથી જઈને દરજીનો દીકરો. અને એ ગુરુ ગોવિંદસિંહે જે શીખ પરંપરા માટે થઈને કામ કર્યું, એનો એક પહેલા 5 સિપાહી પૈકીનો એક અમારો દ્વારકાનો હતો. અને એટલે, અને એ વખતે દ્વારકા જામનગરનો હિસ્સો હતું, અને પરિણામે આ હોસ્પિટલ ગુરુ ગોવિંદસિંહજીના નામ સાથે જોડવામાં આવી. ઇતિહાસની એ ઘટનાને અમરત્વ આપવાનો પ્રયાસ આ નામ સાથે જોડાયેલું છે. અને આજે એ હોસ્પિટલ અને આરોગ્ય ક્ષેત્રે એક મોટી ક્રાંતિનું કામ આપણે ઉપાડ્યું છે. ગુજરાતમાં થઈ રહ્યું છે, દેશમાં થઈ રહ્યું છે. અહીંથી હું અમદાવાદ જવાનો છું, ત્યાં પણ 4 મોટા હોસ્પિટલના પ્રોજેક્ટ છે. કારણ હોસ્પિટલની વ્યવસ્થાઓ વગર, આધુનિક ટેકનોલોજી વગર આજની આપાધાપીવાળી જિંદગીમાં સારવાર આધુનિક ન થઈ શકે. પહેલા જમાનો હતો, બધા લોકો એટલા તંદુરસ્ત હતા કે ગામમાં એક વૈદરાજ હોય તો ગામ આખું સ્વસ્થ રહેતું. હવે દુનિયા બદલાઈ ગઈ છે. ડાબી આંખનો ડોક્ટર એક હોય તો જમણી આંખનો બીજો હોય. સ્પેશિયાલિટીનો જમાનો છે. આપણે પણ એના માટે તૈયાર થવું પડે. અને આજે જે ગુજરાતની અંદર આધુનિક હોસ્પિટલો બની રહી છે, એનો સીધો લાભ એનો મળવાનો છે. એટલું જ નહીં,